અમદાવાદના મિની બાંગ્લાદેશ બની ગયેલા ચંડોળા તળાવમાં ફરી બુલડોઝર ચલાવવાનું છે. ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનનો બીજો તબક્કો 20 મેના રોજ શરૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનની એસ્ટેટ ટીમ સાથે ફરી એક વખત મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવા અંગેનો સર્વે થઈ ગયો છે. ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને મકાનો ખાલી કરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. તેમજ ચંડોળામાંથી હજુ 2-3 લલ્લા બિહારી જેવા લેન્ડ ગ્રેબિંગ માફિયાઓને ઝડપવામાં આવશે, જેને લઈને સીપીએ, પોલીસ અને એએમસીના અધિકારીઓ સાથે બેઠક કરી લીધી છે. ચંડોળા તળાવમાં આશરે 10,000 નાના મોટા કાચા પાકા મકાનો અને ઝૂંપડા છે. તમામ ખાલી કરાવાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી ડિમોલિશન થશે. ચંડોળા તળાવમાં જેમ જેમ દબાણ દૂર થશે એમ કેટલાક વિસ્તારોમાં બાઉન્ડ્રી વોલ અથવા ફેન્સિંગ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. થોડા સમય પહેલા જ ચંડોળા વિસ્તારમાં મેગા ડિમોલિશન કરી 4,000 કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા. 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખાલી કરાવાયો, જેમાં જે ઘૂસણખોરો હતા તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરી દેવામાં આવ્યા. હજુ પણ અંદાજિત 2.5 લાખ ચોરસ મીટર જેટલી જગ્યામાં આશરે 10,000 કાચા પાકા અને અનઅધિકૃત દબાણો છે, તેને પણ જમીનદોસ્ત કરાશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.